કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ અને જાવાસ્ક્રિપ્ટ ચેપ્ટર નંબર 2 જે છે તે 10 માર્ક્સનું ચેપ્ટર છે. 10 માર્ક્સના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ બોર્ડની એક્ઝામની અંદર આવશે. તો પહેલું તો ફૂલ ફોર્મ આવે છે, ફૂલ ફોર્મ ઓફ CSS. સો CSSનું ફૂલ ફોર્મ છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. અને જે વેબસાઇટની અંદર તમારે એની સ્ટાઇલ્સ સેટ કરવી હોય, ફોર્મેટિંગ સેટ કરવું હોય ત્યારે એનો યુઝ થાય છે. એટલે કે જ્યારે વેબસાઇટ અથવા તો વેબ પેજીસ ના દસ્તાવેજની માહિતીને તેને દર્શાવવાની વિગતોથી અલગ રાખવા તે સૌથી વધારે મદદરૂપ રહે છે. દસ્તાવેજ એટલે કે જે વેબસાઇટના પેજીસ, વેબ પેજીસ બનાવેલા હોય તેની અંદર તે વિગતોને સ્ટાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાઇલ જે તે ઘટકોનો દેખાવ તેના સ્ક્રીન પર નક્કી કરે છે. એટલે અપિયરન્સ ઓફ ધ સ્ક્રીન એટલે ડિસ્પ્લે કરે છે કે ફોર્મેટિંગ તમારા વેબ પેજીસની અંદર કેવું રાખવું છે. દરેક પેજની અંદર એના હેડિંગ્સ કેવી રીતે રાખવા છે, એને ટાઇટલ્સ કેવા રાખવા છે, બેકગ્રાઉન્ડ કલર્સ, ટેક્સ્ટ કલર્સ, ઇમેજીસ કેવી રીતે સેટ કરવી છે, તે બધું તમે CSSની મદદથી કરી શકો. અને અન્ય માહિતીથી અલગ રાખી નીચે જણાવેલા લાભ તમે મેળવી શકો છો CSSની મદદથી. પહેલી છે કે કોડિંગની અંદર ડુપ્લિકેશન્સ તમે ટાળી શકો છો. જ્યારે એક જ વિગત માટે જુદા જુદા ઉદ્દેશોને અનુલક્ષીને જુદી જુદી સ્ટાઇલ્સનો ઉપયોગ કરી શકાય છે. તે સિવાય કોડની સરળ જાળવણી કરી શકીએ છીએ. અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે HTML અને CSSને રિલેટેડ ડિફરન્સનું. તો આપણે HTMLની અંદર ઈચ્છતા હોય કે દરેક પેરેગ્રાફ ટેગથી ઉમેરેલા જે કેટલાક ફકરાઓનું લખાણ જો તમારે ઘાટા અથવા તો બોલ્ડ અક્ષરોમાં આવવું જોઈએ તો એના માટે સોર્સ કોડમાં તમામ વેબસાઇટના દરેક ફકરાની અંદર તમારે પેરેગ્રાફ ટેગ માટે અક્ષરો ઘાટા કરવા માટે તમારે બોલ્ડ ટેગનો ઉપયોગ કરવો પડે. અને જો વેબસાઇટ ઘણી મોટી હોય તો આ ટેગનું પુનરાવર્તન કંટાળાજનક થઈ જાય છે અને એ કમ્પ્લીટલી ટાઈમ વેસ્ટિંગ થાય છે. હવે પરંતુ જો આપણે CSSનો ઉપયોગ કરીએ તો તમામ ઘટકોના પ્રકાર આપણી પસંદગી પ્રમાણે સ્ટાઇલ દર્શાવી શકીએ છીએ. એટલે કે વેબસાઇટમાં વધુ સંખ્યામાં પેરેગ્રાફ ટેગ આવેલા હોય તો પણ CSSનો ઉપયોગ કરી પેરેગ્રાફ ટેગ માટે એક જ સ્ટાઇલ આપણે ગોઠવી શકીએ છીએ. અને એની મદદથી દરેક પેજીસની અંદર પેરેગ્રાફ જે ટેગ આપેલો છે એની સાથે જે પેરેગ્રાફનું હેડિંગ છે એ બોલ્ડ ટેગમાં ડિસ્પ્લે કરશે CSSની મદદથી. એટલે પહેલી જ વખતમાં તમે ડિફાઇન કરી દો તો તેને સેટ કરી શકાય. ઓકે, સો HTMLનો ઉપયોગ માહિતીના વર્ણન માટે કરવામાં આવે છે, એના સ્ટાઇલ્સ માટે નહીં. જ્યારે CSS જે છે એ દસ્તાવેજમાં ઘટકોની શૈલીનું વર્ણન કરે છે, તેની વિગતોનું નહીં. એટલે કે વેબસાઇટમાં CSSનો જે ઉપયોગ કરી ફોન્ટના પ્રકાર, ફોન્ટ્સ, ઘટકોના રંગ, આજુબાજુની જગ્યા એટલે કે પેડ સ્પેસીસ, હાંસિયા, ઘટકોની સ્થિતિનું નિયંત્રણ કરી શકાય છે. હવે એની વાક્ય રચના આપેલી છે. વાક્ય રચના સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન્સ પણ આને રિલેટેડ આવે છે દરેક વર્ષે બોર્ડની એક્ઝામ્સની અંદર. એટલે કે સિન્ટેક્સ ઓફ CSS. સો CSSની વાક્ય રચના રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. અને CSS રૂલ્સના બે મુખ્ય વિભાગ છે. કયા બે મુખ્ય વિભાગ છે? એક પસંદગીકાર એટલે કે સિલેક્ટર અને એકથી વધુ ઘોષણાઓ એટલે કે ડિક્લેરેશન્સ. એટલે સિલેક્ટર એ HTMLના ઘટક છે. જેટલા પણ HTMLના ટેગ્સ આપેલા છે એ બધા શેમાં લખાય છે? સિલેક્ટર્સની અંદર. અને HTMLના ઘટકની સાથે સંકળાયેલા ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતોનો સમાવેશ ડિક્લેરેશન્સ વિભાગની અંદર કરવામાં આવે છે. CSSના સામાન્ય વાક્ય રચના જે આપેલી છે એને વ્યાખ્યાયિત કરીએ તો સિલેક્ટર અને બ્રેકેટની અંદર કર્લી બ્રેકેટ્સની અંદર પ્રોપર્ટીઝ કોલન વેલ્યુ. અહીંયા આગળ એનું ઉદાહરણ આપ્યું છે કે H1 છે એટલે અથવા તો HTMLના જેટલા પણ ટેગ છે તમે સિલેક્ટર સેક્શન્સમાં આવે ત્યારે પ્રોપર્ટીઝ એન્ડ વન ઓર મોર ડિક્લેરેશન્સ, એક અથવા તેથી વધારે ડિક્લેરેશન્સ કરી શકો. એટલે કે પ્રોપર્ટીઝ છે કલર અને વેલ્યુ છે ગ્રીન. એટલે કે હેડિંગ 1નો કલર H1 સિલેક્ટ કરો એટલે હેડિંગનો કલર શું થઈ જાય? ગ્રીન. તો કમ્પોઝરનો ઉપયોગ કરી CSS સરળતાથી ઉમેરી શકાય છે. હવે
કમ્પોઝરના વેબ પેજ સાથે CSS કેવી રીતે ઉમેરી શકાય તેના વિશે અભ્યાસ કરે. એના માટે આપણે જે સોફ્ટવેર યુઝ કરીએ છીએ કમ્પોઝર સોફ્ટવેર, એ ID બેઝડ સોફ્ટવેર છે કે જે પૂર્વ નિર્ધારિત રીતે CSSનો ઉપયોગ કરે છે. અહીંયા આગળ ટૂલ્સ પ્રેફરન્સીસ આપેલું છે. આ જૂની ટેક્સ્ટ બુક છે એટલે અહીંયા એડિટ લખ્યું છે, બાકી ટૂલ્સ અને પ્રેફરન્સીસ છે. ઓકે, હવે ટૂલ્સ અને પ્રેફરન્સીસ ઓપન કરો એટલે કે અહીંયા આગળ આ ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયા આગળ CSS સ્ટાઇલ શીટ્સને એડિટિંગ મોડમાં ઓન કરવું હોય કમ્પોઝર સોફ્ટવેરની અંદર તો આ ચેકબોક્સ ઓન કરવું પડે. ઓકે, અને ત્યાર પછી પ્રેસ કરો ઓકે બટન. હવે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે. આના રિલેટેડ મેં એક પ્રેક્ટિકલ્સ પણ પ્રેક્ટિકલ વિડીયો સેશન્સની અંદર એડ કર્યું છે. પ્રેક્ટિકલનું પ્લેલિસ્ટ છે, એની અંદર તમે આ વિડીયોઝ શાંતિથી જોઈ લેજો. એકદમ ઇઝી પ્રેક્ટિકલ્સ, બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ્સમાં પણ આ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. હવે વેબસાઇટની રચના કરવી છે અને તમામ વેબ પેજના શીર્ષકો એક જ નિશ્ચિત શૈલીને અનુસરે એના માટે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તમામ હેડિંગ 1 એની આપેલી જે શૈલીને અનુસરવા જોઈએ. એટલે કે સ્ટાઇલ્સ શું અનુસરવી જોઈએ તો કે ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમન, કેસીસ અપર કેસીસ, અલાઇનમેન્ટ સેન્ટર લાઇન એન્ડ બેકગ્રાઉન્ડ કલર લાઇટ બ્લુ અને બોર્ડર હશે ડોટેડ બોર્ડર. ઓકે, સો CSSની રચના કરવા માટે નીચેના સ્ટેપ્સ આપેલા છે કે પહેલાં શું કરીશું કે પહેલાં કમ્પોઝર સોફ્ટવેર ઓપન કરીશું અને ત્યાર પછી કમ્પોઝિશન્સ ટૂલબારની અંદર CSS બટન આપેલું છે એને આપણે ક્લિક કરીશું. ત્યાર પછી પેજ ટાઇટલ, એની અંદર પેજ ટાઇટલ્સની અંદર આપણે સિલેક્ટ કરીશું ઓપ્શન સ્ટાઇલ એપ્લાઇડ ફોર ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ એન્ડ ત્યાર પછી અહીંયા આગળ ડ્રોપડાઉન લિસ્ટ તમે ઓપન કરશો. ડ્રોપડાઉન લિસ્ટ એની અંદર હેડિંગ 1 આપેલું છે. સિલેક્ટ કરો ક્રિએટ અ સ્ટાઇલ રૂલ એન્ડ પ્રેસ ઓકે બટન. ઓકે બટન પર પ્રેસ કરશો એટલે તમને આ રીતનું મેનુ જોવા મળશે જેની અંદર સ્ટાઇલ શીટ્સને રિલેટેડ ટેબ્સ આપેલા છે. જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને ઓરલ. ઓકે, IH1ના વિકલ્પ સાથે તમે CSS સ્ટાઇલ શીટ્સના ડાયલોગ બોક્સ જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે ટેક્સ્ટ સિલેક્ટ કરીએ કે ટેક્સ્ટની અંદર અનસ્પેસિફાઈડ, પ્રીડિફાઇન્ડ અને કસ્ટમ ફોન્ટ ફેમિલીઝનો તમે યુઝ કરી શકો. એ પ્રમાણે તમે ફોન્ટ સ્ટાઇલ્સ, લાઇન હાઇટ્સ, કલર ચેન્જીસ કરી શકો. ફોન્ટ વેઇટ, ફોન્ટ કલર્સ, ફોન્ટ સ્ટાઇલ્સ, કેસીસ અપર કેસ, લોઅર કેસીસ, ટાઇટલ કેસ એન્ડ અલાઇનમેન્ટ આપ્યું છે લેફ્ટ, સેન્ટર, રાઇટ, જસ્ટિફાઈ અને તમે ટેક્સ્ટને ડેકોરેટ કરી શકો અહીંયા ઓપ્શન્સની મદદથી. ઓવરલાઇન, લાઇન થ્રુ, અંડરલાઇન, બ્લિંકિંગ એન્ડ નન. અહીંયા આગળ સિલેક્ટ કરો અને ત્યાર પછી ટેક્સ્ટ વિભાગમાં જે આપેલું છે એને સિલેક્ટ કર્યા પછી ઓકે બટન પર પ્રેસ કરો. હવે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે એના માટે બે ઓપ્શન છે. કલર, ડાયરેક્ટલી સિલેક્ટ કલર અને ઓપેસિટી આપ્યું છે 0 ફોર ઇનવિઝિબલ, 1 ફોર કમ્પ્લીટલી વિઝિબલ. ઓકે, ઇમેજીસ ઓપ્શન્સની અંદર સિલેક્ટ કરો કોઈ પણ બેકગ્રાઉન્ડ, અધરવાઇઝ તમારે કોઈ લોગો મૂકવો હોય તો એના માટે તમે ઇમેજીસ અહીંયા સેટ કરી શકો. એનું પ્રિવ્યૂ ડિસ્પ્લે કરશે. ત્યાર પછી ક્લિક કરો ઓકે બટન ઉપર અને કલર જો સેટ કરવા હોય તો કલર ઓપ્શન્સ આપેલા છે. સિલેક્ટ કલર્સ. જ્યારે કલર સિલેક્ટ કરશો તો અહીંયા આગળ હેક્સાડેસિમલ કોડ ડિસ્પ્લે કરશે અને પ્રેસ કરી દો ઓકે બટન ઉપર. ત્યાર પછી બોર્ડર સેટ કરવી છે. ઓલ 4 સાઇડ્સ યુઝ ધ સેમ બોર્ડર સ્ટાઇલ્સ એવું સેટ કરવું હોય તેના માટે ટોપ બોર્ડર, વિડ્થ અને કલર કોમ્બિનેશન સિલેક્ટ કરો. 4 બોર્ડર લેફ્ટ સાઇડ, રાઇટ સાઇડ, ટોપ સાઇડ ઓર બોટમ સાઇડ એ તમને સ્ટાઇલ, વિડ્થ અથવા તો કલર સેટ થઈ જશે. હવે એ સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ જનરલ ટેબની અંદર તમને જે પણ સ્ટાઇલ્સ સિલેક્ટ કરેલી છે એનું ડિસ્ક્રિપ્શન્સ ડિસ્પ્લે કરશે. ઓકે બટન ઉપર ઓકે બટન કરો અને ત્યાર પછી CSSના જે ડિઝાઇન ટેબ છે એની પર આવી જાઓ. સિલેક્ટ કરો અને અહીંયા આગળ હેડિંગ 1 જે કમ્પોઝિશન્સ ટૂલબાર પછી આપેલું છે ફોર્મેટ ટૂલબાર 1 એની અંદર હેડિંગ 1 સિલેક્ટ કરો. હેડિંગ 1 સિલેક્ટ કરતાં તમને બેકગ્રાઉન્ડ જે તમે સિલેક્ટ કર્યું છે, ટેક્સ્ટ સિલેક્ટ કરી છે બધું અહીંયા ડિસ્પ્લે કરશે અને ટાઈપ કરો. જે પણ ટેક્સ્ટ ટાઈપ કરશો એ તમને આ રીતે ડિસ્પ્લે કરશે. ઓકે, અને સોર્સ વ્યૂ પણ અહીંયા ડિસ્પ્લે કરે છે. તમે સેકન્ડ ઓપ્શન આપેલું છે અહીંયા આગળ સોર્સ વ્યૂ ઉપર ક્લિક કરતાં તમને
સ્ટાઇલ્સ જોવા મળશે. ઓકે, તો આ તો એનું પ્રેક્ટિકલ ચેપ્ટર 2નું ફર્સ્ટ પ્રેક્ટિકલ CSS રિલેટેડ. અને ત્યાર પછી એડવાન્ટેજીસ જે આપેલા છે CSSના એને આપણે જોઈએ કે CSSની નીચે આવેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચના કરવાની સુવિધા આપણને આપે છે. એટલે કે વેબસાઇટની ગોઠવણ અને સંરચના માટે ગુણધર્મોને નીચે આપેલા તાર્કિક બંધારણથી અલગ કરવામાં આવેલું છે. એટલે કે વેબસાઇટમાં ફેરફાર કરતી વખતે આવેલી વિગતો અકસ્માતે ફેરફાર થવાનો કોઈ ભય રહેતો નથી. કારણ કે સ્ટાઇલ્સ તમે અલગથી સેટ કરી શકો CSSની મદદથી, અને ડિસ્ક્રિપ્શન જે છે એ તમે અલગથી સેટ કરી શકો HTMLની મદદથી. ઓકે, સો ઇચ્છિત સ્ટાઇલ્સમાં સુધારો કરવા માટે પ્રોગ્રામરે માત્ર CSSના ફાઇલમાં ફેરફાર કરવાનો રહે. ફોર એક્ઝામ્પલ, હેડિંગ 1ની અંદર કલર આપેલો છે રેડ, એટલે કે દરેક હેડિંગની અંદર વેબ પેજીસની અંદર જે પણ હેડિંગ હશે એમાં કલર રેડ ડિસ્પ્લે કરશે. એની જગ્યાએ આપણે બ્લુ કલર જોઈશે તો CSSની અંદર ચેન્જ કરો H1 કલર કોલન બ્લુ, તો દરેક વેબ પેજીસની અંદર રેડ કલરની જગ્યાએ બ્લુ કલર ડિસ્પ્લે કરશે. તો આ રીતે તમે એની સ્ટાઇલ્સ ઇઝીલી ચેન્જ કરી શકો CSSની મદદથી. ઓકે, દરેક ઘટક માટે શૈલી માત્ર એક જ વાર ઉમેરવાનું હોવાથી HTMLની સરખામણીએ CSSમાં કોડિંગ લખવાનું એકદમ ઓછું થઈ જાય છે. અને વેબ પેજ ઝડપથી દર્શાવી શકાય છે, અને વેબ પેજ અને વેબસાઇટ એ તરત સ્ક્રીન ઉપર લોન્ચ પણ થઈ જાય છે પ્રોપર. ઓકે, CSSનો ઉપયોગ વેબસાઇટની રચનાને ઝડપી અને કાર્યક્ષમ પણ બનાવે છે. આ થયાના એડવાન્ટેજીસ ઓફ CSS. ત્યાર પછી CSSના ગેરફાયદા અથવા તો ડિસએડવાન્ટેજીસ 2015ની ટેક્સ્ટ બુક આપેલી છે, આપણે ભણીએ છીએ 2023ની અંદર. અને અહીંયા આગળ જે આપેલું છે ડિસએડવાન્ટેજ કે બ્રાઉઝર માટે CSS સુસંગતતા બદલાતી રહે છે. અર્થ એવો થયો કે CSSમાં કેટલીક સુવિધાઓ બ્રાઉઝરને જો સપોર્ટ ના કરતી હોય તો એ CSSની જે પણ સ્ટાઇલ્સ એપ્લાય કરેલી છે એ શૈલી દર્શાવતું નથી. પણ હવે જેટલા પણ વેબ બ્રાઉઝર્સ અવેલેબલ છે એ બધા વેબ બ્રાઉઝર્સ CSS, જાવાસ્ક્રિપ્ટ અને જેટલી પણ વેબ બેઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપેલી છે બધાને સપોર્ટ કરે છે. એટલે કે આનો કોઈ ડિસએડવાન્ટેજ છે નહીં. ઓકે, તો આ હતું એના CSSના ગેરફાયદા. જાવાસ્ક્રિપ્ટ એટલે કે વેબ પેજમાં જે એપિયરન્સનું નિયંત્રણ કરવું હોય એના માટે HTMLનો ઉપયોગ થાય છે. અને HTML બનાવવામાં વેબ પેજ એ સ્ટેટિક વેબ પેજ તરીકે ડિસ્પ્લે કરે છે, અને બ્રાઉઝર રેન્ડર કરે પછી તે બદલી શકાતા નથી. એટલે કે વેબસાઇટનું નામ લખો ત્યાર પછી જે વેબ પેજીસની અંદર યુઝર સાથે ઇન્ટરેક્શન થવાનું હોય તે થતું નથી. બીજી તરફ હવે ઇન્ટરનેટના વિકાસ સાથે લોકો વધુ સારું સંવાદન અને દર્શનીય આલેખનની અપેક્ષા રાખતા થયા છે. એટલે કે યુઝર ઇન્ટરેક્શન થાય એવા વેબ પેજીસ, વેબસાઇટ્સ બને એવું ઇન્ટરનેટના માધ્યમથી લોકો વધુ અપેક્ષાઓ આવી રાખતા હતા. એટલે કે HTML માત્ર અપરિવર્તનશીલ વેબ પેજ આપી શકે છે. એટલે કે વેબ પેજ માટે નવી પ્રોગ્રામિંગ ભાષાનું વધુ સંવાદનની જરૂર ઊભી થઈ. એટલે કે નેસ્કેપ કંપનીએ જાવાસ્ક્રિપ્ટ ડેવલપ કરી, અને જાવાસ્ક્રિપ્ટ જે છે એ વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી આ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. હવે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ સરળ અને હળવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ C અથવા તો જાવા જેવી નથી. અને તે વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા અથવા તો ફોર્મની યથાર્થતા ચકાસવા માટે વેબપેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે HTMLના પાનામાં સંવાદન ઉમેરે છે. HTML કોડમાં પ્રત્યક્ષ રૂપે ઉમેરવામાં એ જાવાસ્ક્રિપ્ટ આવે છે. હાલના જેટલા પણ વેબ બ્રાઉઝર્સ જેટલા જે અવેલેબલ છે, કે મોઝિલા ફાયરફોક્સ હોય, ગૂગલ ક્રોમ હોય, સફારી હોય, ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, માઇક્રોસોફ્ટ એજ હોય, એવા વેબ બ્રાઉઝર્સ જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે છે. હવે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી, એ સ્ટેટિક વેબ પેજ રહેતું નથી.
અને બ્રાઉઝરનું નિયંત્રણ અને HTMLની વિગતોની ડાયનેમિક રજૂઆત માટેનો કોડ તમે જાવાસ્ક્રિપ્ટની મદદથી લખી શકો. હવે અહીંયા આગળ કમ્પોઝરની મદદથી આપણે ફોર્મ કેવી રીતે બનાવી શકાય તે આપણે જોયું છે ચેપ્ટર નંબર 1ની અંદર. હવે ઉપયોગકર્તા ફોર્મમાં વિગતો ઉમેરે ત્યારે તે કેટલાક મહત્ત્વના ફિલ્ડ ખાલી છોડી દે અથવા તો ફિલ્ડમાં વિગતો ખોટા સ્વરૂપે ઉમેરે તેવું પણ બની શકે છે. હવે તેની યથાર્થતા ચકાસવી એ ખૂબ જરૂરી છે. હવે યથાર્થતા ઉપયોગકર્તાને ભૂલ કરતા અટકાવે છે. જ્યારે ઉપયોગકર્તા ખોટી વિગત ઉમેરે અથવા તો ફિલ્ડ ખાલી છોડી દે ત્યારે આપણે એનો એરર મેસેજ એટલે કે ભૂલનો સંદેશો દર્શાવવો જોઈએ અને ફોર્મ સબમિટ થતાં અટકાવવું જોઈએ. તો એના માટે આપણે જાવાસ્ક્રિપ્ટ એ સૌથી સામાન્ય વિનિયોગની ક્લાયન્ટ સાઇડની સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે જે બ્રાઉઝરમાં ચલાવવામાં આવે છે. HTML ફોર્મમાં ઉમેરી વિગતોને સર્વર તરફ મોકલવામાં તે પહેલાં ક્લાયન્ટ બાજુથી તેની યથાર્થતા ચેક કરે છે જાવાસ્ક્રિપ્ટ. અને જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ સામાન્ય રીતે આપણે ફોર્મની નીચેનો બાબતો તપાસવા માટે યુઝ કરી શકીએ છીએ. કહ્યું તો પહેલું, ઉપયોગકર્તા એ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે. ઉપયોગકર્તાએ યોગ્ય ઈમેલ સરનામું દાખલ કર્યું છે. બે ફિલ્ડ્સની વિગતો સમાન છે કે નહીં, ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરી છે કે નહીં તે ચકાસે છે. ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડની અંદર લખાણ ઉમેર્યું છે તો ક્વોન્ટિટી ફિલ્ડમાં આંકડાકીય વિગતોને બદલે ઉપયોગકર્તા શાબ્દિક વિગત દાખલ કરે ત્યારે એ વેલિડેશન્સ જાવાસ્ક્રિપ્ટ ચેક કરે છે. ફોર એક્ઝામ્પલ, ક્વોન્ટિટીની અંદર 10 લખેલું હોય, રાઈટ, 10ની જગ્યાએ સ્પેલિંગ લખે TEN, તો એના માટે યથાર્થતા ચકાસે છે. એટલે ફોર્મની યથાર્થતા કેવી રીતે ચકાસી તેનો અભ્યાસ કરતા પહેલાં જાવાસ્ક્રિપ્ટ કોડ કેવી રીતે લખવો તે આપણને આવડવું જોઈએ. હવે જાવાસ્ક્રિપ્ટનો જે કોડ જે છે એને HTML પેજમાં જ અમલ કરવામાં આવે છે અને જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગની અંદર તમે લખી શકો છો. એની માટે અહીંયા ટેગ આપ્યો છે HTML ટેગ. HTMLનો જે કોડ છે, સોર્સ કોડ, એની અંદર તમે ટેગ એડ કરી શકો છો. ટેગનું નામ છે સ્ક્રિપ્ટ ટેગ. અને જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવા માટે આ ટેગ વચ્ચે આવેલી લીટીની અંદર શું લખવાનું છે? જાવાસ્ક્રિપ્ટનો કોડ. હવે જાવાસ્ક્રિપ્ટ જે છે એ કેસ સેન્સિટિવ છે. આ ખાસ અગત્યની બાબત છે. હવે જાવાસ્ક્રિપ્ટને HTML ની અંદર તમે બોડી અથવા તો હેડ સેક્શન્સની અંદર તમે લખી શકો છો, પરંતુ હેડ ટેગની અંદર ઉમેરવામાં આવે તે સૌથી વધારે ઇચ્છનીય છે. ઇટ ઇઝ પ્રિફરેબલ ધેટ યુ એડ ઇન ધ હેડ સેક્શન. ઓકે, અને સ્ક્રિપ્ટ ટેગ બ્રાઉઝરને તેની વચ્ચે રહેલા તમામ લખાણોને શું કહેવાય છે? સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરવાનો નિર્દેશ કરે છે. હવે કમ્પોઝર સોર્સ વ્યૂનો ઉપયોગ કરી એક સરળ જાવાસ્ક્રિપ્ટ અહીંયા આગળ લખીએ. જાવાસ્ક્રિપ્ટ આપેલી છે કે જેની અંદર આપણે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને હેલો સ્ટુડન્ટ્સ લખીશું. HTML નો ટેગ એની સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરીશું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ એન્ડ સેમિકોલન, અને સ્ક્રિપ્ટ એન્ડ થશે. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રિપ્ટ ટેગ માત્ર એક વિધાન ડોક્યુમેન્ટ ડોટ રાઇટ હેલો સ્ટુડન્ટ્સ લખવામાં આવ્યું છે. એની અંદર જે આ રાઇટ લખેલું છે એ એક મેથડ છે અને ડોક્યુમેન્ટ જે છે એ ઓબ્જેક્ટનો એક ભાગ છે. જે લખાણ દર્શાવવાનું હોય તેને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ તમે રાઉન્ડ બ્રેકેટ એટલે કે મેથડ તરીકે, પ્રક્રિયા તરીકે આપવામાં આવે છે. અને જ્યારે વિધાન અંત થાય ત્યારે આપણે શું મૂકીશું? સેમિકોલન. એ ઓપ્શનલ છે, પણ તમે સારું પ્રોગ્રામિંગ કરવું હોય તો એના માટે તમારે આ અર્ધવિરામ મૂકવું જોઈએ કે અર્ધવિરામનો ઉપયોગ એ સારી પ્રોગ્રામિંગ પ્રથા છે એઝ અ પ્રોગ્રામર. તમે બ્રાઉઝરની અંદર જોશો તો બ્રાઉઝરની અંદર આ રીતે મેસેજ આવશે, હેલો સ્ટુડન્ટ્સ. આને રિલેટેડ એક પ્રેક્ટિકલ આપેલું છે, એટલે પ્રેક્ટિકલ વિડીયો સેશન્સની અંદર, પ્રેક્ટિકલ વિડીયોઝની અંદર તમે આનું ડિટેલમાં માહિતી આપેલી છે.
તો એ વિડીયો ખાસ રિફર કરજો. ઓકે, જાવાસ્ક્રિપ્ટના વિધાનોને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે અને બ્લોકની શરૂઆત અને અંત શેનાથી થાય છે? છગડિયા કૌંસથી. અને ફોર્મની યથાર્થતા માટે સરળ જાવાસ્ક્રિપ્ટ લખવાનું શીખીએ તો એના માટે આપણે 2 ફિલ્ડ એક સરળ ફોર્મ બનાવીશું. ફિલ્ડની અંદર એક નેમ ફિલ્ડ અને સેકન્ડ છે એ સબમિટ બટન. હવે તો કેવી રીતે આપણે નેમ ફિલ્ડ અને સબમિટ ફિલ્ડ બનાવીશું? જો નેમ ફિલ્ડ ખાલી રહે તો એને મેસેજ ડિસ્પ્લે કરે, પ્લીઝ એન્ટર વેલિડ નેમ. તો મેસેજ ડિસ્પ્લે કરે એના માટેનું એક નવું ઉદાહરણ આપેલું છે કે ફાઇલનું નામ રાખીશું js1.html. ત્યાર પછી ફોર્મ ડિફાઇન કરીશું, ડિફાઇન ફોર્મ અને ડિફાઇન ફોર્મ. ત્યાર પછી આપણે બનાવીશું નેમ ફિલ્ડ અને ટેક્સ્ટ બોક્સ એક ક્રિએટ કરીશું અને સબમિટ બટન ક્રિએટ કરીશું. અહીંયા એક નમૂનાનું એક ફોર્મ આપેલું છે. પ્રેક્ટિકલ્સ માટે પ્રેક્ટિકલ વિડીયો ખાસ જોઈ લેવા. ફોર્મ પ્રોપર્ટીઝની અંદર ફોર્મ નેમ js1, એક્શન યુઆરએલની અંદર js1.html, મેથડ સિલેક્ટ કરો પોસ્ટ, એડવાન્સ એડિટ ઓપ્શન્સની અંદર અહીંયા આગળ જે ઓપ્શન આપેલું છે એની અંદર સિલેક્ટ કરો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ અને એની અંદર અહીંયા આગળ સિલેક્ટ કરો એટ્રીબ્યુટ ઓન સબમિટ. અને અહીંયા આગળ શું લખીશું? વેલ્યુઝની અંદર આપણે લખીશું રિટર્ન સ્પેસ વેલિડેટ ફોર્મ અને ઓકે પ્રેસ કરી દો. અહીંયા આગળ એક સ્ક્રિપ્ટ આપેલી છે, સ્ક્રિપ્ટ તમે ટેક્સ્ટબુકમાંથી જોઈ શકશો અને ટેક્સ્ટબુકમાં જે આપેલી છે એઝ ઇટ ઇઝ સ્ક્રિપ્ટ તમે HTMLના સોર્સ વ્યૂની અંદર, કમ્પોઝરના સોર્સ વ્યૂની અંદર લખી શકશો. અને લખ્યા પછી તમે એનો આઉટપુટ HTML જાવાસ્ક્રિપ્ટનો આઉટપુટ તમે વેબ બ્રાઉઝરની અંદર જોઈ શકશો. વેલિડેટ ફોર્મ વિધેય, ત્યાર પછી છે એક્સ ચલ અને એક્સ ચલ્સ પછી ઇફ શરતી વિધાન, ત્યાર પછી છે એલર્ટ આંતર પ્રસ્થાપિત વિધેય, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ અને ફોકસ પદ્ધતિ. આ બધા ઘટકો વિશેની આપણે સંક્ષેપમાં ચર્ચા કરીએ તો પહેલું જે આપેલું છે તે વિધેય એટલે કે ફંક્શન વેલિડેટ ફોર્મ. હવે નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા બ્લોક ઓફ કોડને શું કહેવાય છે? રૂટીન અથવા તો વિધેય કહે છે. હવે વિધેયને ફંક્શન નામનું કીવર્ડ જે છે તેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ત્યાર પછી એને છગડિયા કૌંસની અંદર લખવામાં આવે છે. અહીં આપણે જે જોઈએ તો કે વેલિડેટ ફોર્મ અને બ્રેકેટ આપેલું છે એક ફંક્શન છે. ઓકે, જાવાસ્ક્રિપ્ટ એલર્ટ જેવા કેટલાક આંતર પ્રસ્થાપિત પૂરા પાડે છે વિધેય જે અહીંયા આગળ આપેલું છે એલર્ટ વિધેય. એ લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સની અંદર દર્શાવે છે. આ ખાસ અગત્યનું છે, એલર્ટ બોક્સની અંદર દર્શાવે છે. હવે અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે કે ફંક્શન નામ શું છે કે હેલો રાઉન્ડ બ્રેકેટ અને કર્લી બ્રેકેટની અંદર સ્ટાર્ટ થાય છે એલર્ટ ઇન બ્રેકેટ ડબલ કોટેશન માર્ક્સની અંદર હેલો સ્ટુડન્ટ્સ બ્રેકેટ ઓવર અને સેમિકોલન અને બ્રેકેટ ઓવર. તો અહીંયા આગળ જે હેલો છે એ વિધેય બોલાવવામાં આવે એટલે કે કોલ કરવામાં આવે ત્યારે શું ડિસ્પ્લે કરે? વેબ બ્રાઉઝરની અંદર એની અંદર ડિસ્પ્લે કરે હેલો સ્ટુડન્ટ્સ, જે એલર્ટ બોક્સની અંદર ડિસ્પ્લે કરશે. ઓકે, હવે વિધેયનો અમલ જે કોઈ ઘટના અથવા તો ઇવેન્ટ દ્વારા અથવા તો સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે ત્યારે સોર્સ કોડમાં કોઈ પણ સ્થાનેથી બોલાવી શકાય છે. એટલે કે તમે HTMLના કોડની અંદર હેડ સેક્શનમાં લખો, બોડી સેક્શનમાં લખો કે વિભાગમાં વિધેયને વ્યાખ્યાયિત કરી શકાય છે અને વિધેયને તેના નામથી બોલાવવામાં આવે છે. અહીંયા આગળ આપેલી કિંમતો સ્વીકારી શકે છે અને આ કિંમતો જે છે એ વિધેયને પેરામીટર તરીકે મોકલવામાં આવે છે અને વિધેય પરત કરે તેવું પણ આપણે કેટલાક ઈચ્છતા હોઈએ છે. એટલે કે એના માટે આપણે રિટર્ન નામનું વિધાનની મદદથી આ શક્ય છે. હવે રિટર્ન વિધાન શું છે? રિટર્ન વિધાનનો ઉપયોગ વિધેયને અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમત પરત કરે છે. તેના માટે આપણે કયું વિધાન વાપરીએ છીએ? રિટર્ન વિધાન. હવે આપણા ઉદાહરણની અંદર જોઈએ તો આપણા ઉદાહરણની અંદર શું આપેલું છે કે વેલિડેટ ફોર્મ. એક વિધાનને સબમિટ બટન ઉપર ક્લિક કરવાથી ઉદ્ભવતી ઘટના દ્વારા કોલ કરવામાં આવે છે.
હવે જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે અને ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, આ પ્રશ્ન પૂછાઈ શકે એવું છે, ઇવેન્ટને રિલેટેડ. ઓકે, ત્યારે વિધેયને બોલાવી તેમાં આવેલા વિધાનને અમલ કરવામાં આવે છે. વિધેયને ફોલ્સ કિંમતથી પરીક્ષિત કરી શકાય છે. ઓકે, તો આ થયું વેલિડેટ ફોર્મ વિધેય. હવે ત્યાર પછી ઇવેન્ટ્સ. હવે ઇવેન્ટ્સ એટલે કે ઘટના. ઉપયોગકર્તા એટલે કે યુઝર દ્વારા કરવામાં આવતી પ્રક્રિયા પ્રતિભાવ આપે તેવી સંવાદિત વેબ પેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. અને ઉપયોગકર્તા અને વેબ પેજ બંને વચ્ચે જે સંવાદન દ્વારા ઘટના ઉત્પન્ન થાય છે. અહીંયા બીજા શબ્દમાં કહીએ ત્યારે ઉપયોગકર્તા કંઈ પણ કાર્ય કરે ત્યારે શું થાય છે, એ ઇવેન્ટ ઉદ્ભવે છે. હવે અહીંયા આગળ કોષ્ટકની અંદર આપેલી છે વિવિધ ઘટનાઓ અને એની ઇવેન્ટ્સ આપેલી છે અને ઇવેન્ટ્સ રિલેટેડનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. આપણે પહેલું જોઈએ કે અબોર્ટ. તો ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે આ અબોર્ટ યુઝ થાય છે. બ્લર, રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બનતું હોય ત્યારે બ્લર યુઝ થાય છે. ક્લિક, ફોર્મમાં કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે યુઝ થાય છે. ચેન્જ, ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે. એરર, દસ્તાવેજ કે ચિત્રમાં દર્શાવાતી ક્ષતિ ઉદ્ભવે ત્યારે. ત્યાર પછી ફોકસ, જે કોઈ ઘટક સક્રિય બનતું હોય ત્યારે આ યુઝ થાય છે. લોડ ઇવેન્ટ, દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે. ત્યાર પછી માઉસ આઉટ, માઉસનું પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે. માઉસ ઓવર, પોઇન્ટર અને ઘટક પર લાવવામાં આવે ત્યારે. રીસેટ, કોઈ પણ ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે રીસેટ કરવાની હોય ત્યારે. સિલેક્ટ, ફિલ્ડ પસંદ કરવામાં આવે ત્યારે. ઉપયોગકર્તાનું સબમિટ, ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે. અનલોડ, ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે. આ બધી શું છે, જાવાસ્ક્રિપ્ટની ઘટનાઓ છે. જ્યારે કોઈ ઘટનાઓ ઉદ્ભવે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર કોઈ નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટનો કોડ રન થાય છે. હવે જાવાસ્ક્રિપ્ટનો જે કોડ જે છે એને શું કહેવાય, ઇવેન્ટ હેન્ડલર એટલે કે ઘટના સંચાલક કહે છે. હવે ઇવેન્ટ હેન્ડલરનું નામ ઘટનાના નામ જેવું જ રાખવામાં આવેલું છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ક્લિક ઇવેન્ટ છે તો ઇવેન્ટ હેન્ડલરનું નામ શું છે, ઓન ક્લિક રાઉન્ડ બ્રેકેટ. સબમિટ ઇવેન્ટ છે, સબમિટ ઘટના છે તો એનું માટે ઓન સબમિટ ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણા ઉદાહરણની અંદર ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે ત્યારે એટલે કે સબમિટ ઘટના વખતે ફોર્મની યથાર્થતા ચકાસવાની જરૂર રહે છે. હવે ઓન સબમિટ જે ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવાની જરૂર અહીંયા છે. હવે તો ઓન સબમિટ એ શું થયું, ઇવેન્ટ હેન્ડલર એની અંદર ઉમેરવામાં આવે અને ઇવેન્ટ હેન્ડલર ફોર્મ જે વેલિડેટ ફોર્મ વિધેયને બોલાવશે અને નેમ ફિલ્ડ જે છે આપણે એની અંદર કોઈ કિંમત છે કે તે ખાલી છે તેના આધારે ટ્રુ અથવા તો ફોલ્સ પરત કિંમત થશે. આ થયું ઇવેન્ટ. આની આગળ ટેબલ જે આપેલું છે એમાંથી દર વર્ષે એકાદ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામની અંદર હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે વેરિયેબલ એટલે કે ચલ. આપણા ઉદાહરણની અંદર વેલિડેટ ફોર્મ નામનું જે વિધાન લખ્યું છે એની અંદર શું છે, આનું સ્ટેટમેન્ટ આપેલું છે કે var સ્પેસ x ઇઝ ઇક્વલ ટુ document.js1.name.value. હવે આને જોઈએ કે આપણે x નામનો ચલ અહીંયા આગળ ઘોષિત કર્યો છે. ચલ એટલે કે વેરિયેબલ. એ ચલ એટલે કે વેરિયેબલને વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. યાદ રાખો જાવાસ્ક્રિપ્ટમાં જે વેરિયેબલ પણ કેસ સેન્સિટિવ હોય છે એટલે કે સ્મોલ એક્સ અથવા તો કેપિટલ એક્સ બંને સમાન નથી. હવે ચલમાં અંક, સ્ટ્રિંગ અથવા તો લખાણનો સંગ્રહ કરી શકાય છે. હવે જાવાસ્ક્રિપ્ટની અંદર var કીવર્ડ યુઝ થશે. વેરિયેબલ ડિફાઇન કરવો છે તો એના માટે યુઝ થશે var કીવર્ડ. હવે અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે. અહીંયા આગળ ઉદાહરણની અંદર var x ઇઝ ઇક્વલ ટુ 3 એટલે કે 3 વેલ્યુ સ્ટોર થઈ છે x વેરિયેબલની અંદર. ત્યાર પછી var y ઇઝ ઇક્વલ ટુ હેલો
હેલો સ્ટોર થયું છે વાય વેરિયેબલની અંદર અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ હેલો સ્ટુડન્ટ. સો સ્ટુડન્ટ્સની અંદર હેલો સ્ટુડન્ટ્સ ઝેડ નામના વેરિયેબલમાં સ્ટોર થયેલું છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ઇફ વિધાન કે ઇફ સ્ટેટમેન્ટ. હવે તમારે શરતી વિધાન એટલે કે ઇફથી સુપરિચિત હશો. 10મા ધોરણની અંદર આવેલું છે ઇફ સ્ટેટમેન્ટ સી પ્રોગ્રામિંગની અંદર. ઓકે, પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે ઇફ કન્ડિશનનો યુઝ થાય છે. હવે કોઈપણ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરી દે છે. જો શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આપેલ વિધાનનો અમલ કરે. આપણા ઉદાહરણની અંદર એક્સ ચલની કિંમત ખાલી છે કે નહીં તે ચકાસવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. જો ચલની કિંમત ખાલી હશે તો ઇફ બ્લોકનો અમલ કરવામાં આવશે. હવે એના પછી આપણે જોઈએ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે કે DOM. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલની અંદર જે કેટલીક વાર વેબ બ્રાઉઝર જે છે એને નિયંત્રણ માટે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમારે વેબ બ્રાઉઝરને નિયંત્રિત કરવું છે તો એના માટે જાવા સ્ક્રિપ્ટ સૌથી વધારે યુઝફુલ થાય છે. અત્યારે જાવા સ્ક્રિપ્ટ રાઇટરની સૌથી વધારે ડિમાન્ડ છે, કારણ કે દરેક જગ્યા પર કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ હોય સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ઓનલાઈન ફોર્મ્સ અવેલેબલ છે. કોઈ પણ રિક્રુટમેન્ટ માટે ઓનલાઈન ફોર્મ્સ અવેલેબલ છે. તો જાવા સ્ક્રિપ્ટ રાઇટરની અત્યારે સૌથી વધારે ડિમાન્ડ છે. ઓકે, તો ઉદાહરણ તરીકે આપણે ધારો કે તમે વેબ પેજને બદલવાની કે તેમાં ઘટકોનું નિયંત્રણ કરવાની જરૂર છે તો વેબ બ્રાઉઝરના વિન્ડો કે વેબ પેજ પર નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ ઉપયોગ કરવામાં આવે છે. એનું શોર્ટ ફોર્મ શું છે? BOM, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ. ઓકે, તમે બ્રાઉઝરને જુદા જુદા વિભાગો અથવા તો ઘટકમાં વિભાજિત કરવામાં આવે છે જેને જાવાસ્ક્રિપ્ટ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે અને આ વિભાગને BOM તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એક આપેલું છે આકૃતિ 2.19ની અંદર વિન્ડોઝ ફ્રેમ્સ પેરેન્ટ સેલ્ફ ટોપ એની અંદર હિસ્ટ્રી ડોક્યુમેન્ટ્સ લોકેશન લિંક ફોર્મ એન્કર રેડિયો ટેક્સ્ટ એરિયા પાસવર્ડ રીસેટ બટન ટેક્સ્ટ બોક્સ ચેક બોક્સીસ એન્ડ સિલેક્ટ અને ઓપ્શન. આ બધા જે આપેલા છે એ હાયરાર્કી છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલની. ઓકે, હવે અહીં ટૂલબારની અંદર મેનુ બાર, મેનુ, સ્ટેટસ બાર કે વેબ પેજ અને અન્ય ઘટકો સાથે સમગ્ર બ્રાઉઝરનું હાયરાર્કી અહીંયા રજૂ કરેલી છે. બ્રાઉઝરમાં દેખીતી વિન્ડો કે તેમાં આવેલા ઘટકોને બદલવા માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલની પ્રોપર્ટીઝ અને એની જે મેથડ્સ છે એનો યુઝ થાય છે. પ્રોપર્ટીઝ અને મેથડ્સનો યુઝ થાય છે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલની અંદર. હવે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડતી નથી. જ્યારે બ્રાઉઝર વેબ પેજ દર્શાવે ત્યારે તે ઓટોમેટિક જનરેટ થઈ જાય છે. ઓકે, તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની સૌથી ઉપરના સ્તરની અંદર શું આવેલું છે? વિન્ડોઝ. વિન્ડોઝ શું છે? તો કે વિન્ડોઝ ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા તેમાં સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. હવે બ્રાઉઝર દ્વારા એ આપોઆપ જનરેટ થાય છે. વિન્ડોઝ ઓબ્જેક્ટ વૈશ્વિક એટલે કે ગ્લોબલ ઓબ્જેક્ટ કહેવાય, કારણ કે મોડલના અન્ય તમામ બ્રાઉઝર ઓબ્જેક્ટ તેની અંદર સમાયેલા છે. એટલે કે એ ગ્લોબલ ઓબ્જેક્ટ છે. પ્રશ્ન કોઈક વખત પૂછાઈ શકે એવો છે. બ્રાઉઝર ઓબ્જેક્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો પણ સમાવેશ થાય છે અને બ્રાઉઝર ઓબ્જેક્ટની પદ્ધતિઓ જે મેથડ્સ અથવા તો પ્રોપર્ટીઝ છે એના દ્વારા બ્રાઉઝરની વિન્ડોઝને નિયંત્રણ કરવામાં આવે છે. અને જ્યારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની પદ્ધતિ એટલે કે મેથડ્સ અને પ્રોપર્ટીઝ વેબ પેજને નિયંત્રણ કરવામાં આવે છે. એટલે કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ જે છે એ અગત્યનો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે અને વેબ પેજ રજૂ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ડિસ્પ્લે કરવો હોય વેબ બ્રાઉઝરની અંદર વેબ પેજ ત્યારે એનો યુઝ થાય છે. એટલે વેબ પેજ અન્ય તમામ ઘટકો જેવા કે ફોર્મ્સ, ઇમેજીસ, લિંક્સ અને અન્ય ઘટકો ડોક્યુમેન્ટ્સ ઓબ્જેક્ટની અંદર સમાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે ફોર્મ ઘટકનું જોઈએ તો આપણે જે ઓનલાઈન ફોર્મ બનાવવું હોય તો ફોર્મ નામનો ટેગ આપણે યુઝ કરીએ છીએ, HTML નો ટેગ. ઓકે, ફોર્મ ઓબ્જેક્ટ છે જાવાસ્ક્રિપ્ટ દ્વારા ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ જે છે
એ ફોર્મ ઓબ્જેક્ટ સાથે સમાવવામાં આવ્યો છે. આવી રીતે ઓબ્જેક્ટમાં એલિમેન્ટ ઓબ્જેક્ટ સમાવવામાં આવે છે અને ફોર્મ દ્વારા દરેક ઘટકનો સંદર્ભ મેળવવા માટે શું યુઝ કરે છે આપણે? એલિમેન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. અને એલિમેન્ટ ઓબ્જેક્ટ શું છે? એલિમેન્ટ ઓબ્જેક્ટ તરીકે તમે રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેક બોક્સ કે અન્ય કોઈ પણ ઘટક હોઈ શકે છે. નવો ટોપિક જે છે એ ફોકસ પદ્ધતિ એટલે કે ફોકસ મેથડ. હવે ફોકસ જે નામની પદ્ધતિ અથવા તો મેથડ છે એ જે સ્ક્રિપ્ટની અંદર ફોકસ નામની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા તેને લાગુ પાડવામાં આવે છે. હવે આનો યુઝ શું છે કે ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા અને તેને લાગુ પાડવા માટે શેનો યુઝ કરાય છે? ફોકસ મેથડનો યુઝ કરી શકાય છે. હવે ઉપયોગકર્તા જે છે એલર્ટ સંદેશ મેળવે છે પછી શું કરે? ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે. તે નિશ્ચિત ઘટક હાઇલાઇટ થઈ જાય છે. હવે નિયંત્રણને જે આપણે ઘટક બનાવ્યું છે નેમ ઘટક પર લઈ જવામાં આવ્યું છે. અહીંયા આગળ જે ફાઇલની અંદર બ્રાઉઝરની અંદર ડિસ્પ્લે કર્યું છે નેમ અને અહીંયા આગળ જે બોક્સ બનાવેલું છે એની અંદર હાઇલાઇટ થઈ જાય છે. એટલે કે અને પછી સબમિટ પર ઓકે. સો જો નેમ ફિલ્ડ ખાલી રાખીને સબમિટ પર ક્લિક કરો તો એક એલર્ટ મેસેજ આવે છે જે અહીંયા આગળ ડિસ્પ્લે કરેલું છે. પ્લીઝ એન્ટર ધ નેમ. ઓકે, ખાલી નેમ ફિલ્ડ માટે જ એલર્ટ મેસેજ અહીંયા આગળ ડિસ્પ્લે કરેલો છે. એક સેમ્પલ ફોર્મ બનાવેલું છે એને રિલેટેડ વિડીયોઝ પણ મેં યુટ્યુબની અંદર મૂકી દીધેલો છે. હવે વિડીયોઝ જે પ્રેક્ટિકલ્સ આપેલા છે એમાં તમારે ચેક કરીને આ વિડીયોઝ જોઈ લેવું અને એને રિલેટેડ પ્રેક્ટિકલ કરી લેવું. એકદમ ઇઝી જાવાસ્ક્રિપ્ટ છે. ઓકે, એલર્ટનો સંદેશ એ સોર્સ વ્યૂમાં લખવામાં આવેલ સ્ક્રિપ્ટનું પરિણામ છે અને એવી યથાર્થતા છે કે જે ફોર્મ જાવાસ્ક્રિપ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમ અનેક ફિલ્ડ ધરાવતા ફોર્મમાં કોઈ પણ ફિલ્ડ ખાલી રાખવામાં આવે તો તેને ચકાસવા માટે યથાર્થતા ઉમેરવી શકાય છે. હવે ઇન્ટરનેટ પર જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે તમે એક લાલ કલરની પૂતળી જેવું એસ્ટ્રેક સાઇન્સ જોયું હશે. એ દર્શાવતા તમને જોયા છે. તે ઉપયોગકર્તાને નિર્દેશ કરે છે કે આ ફિલ્ડ શું છે? ફરજિયાત છે, કમ્પલસરી છે, મેન્ડેટરી છે. હવે તેને ખાલી છોડવા જોઈએ નહીં અને ખાલી છોડો તો એ ફોર્મ સબમિટ પણ થશે નહીં. ઓકે, જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી આ પ્રકારના ફિલ્ડ વિગતો તપાસી શકાય છે. ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ પણ દર્શાવી શકાય છે કે હવે ફોર્મની અંદર પિનકોડ નામનું અન્ય ફિલ્ડ ઉમેરીએ તો એના માટેના અહીંયા યથાર્થતા કેવી રીતે લાગુ પાડવી? યથાર્થતા અહીંયા બધી આપેલી છે. કઈ કઈ છે કે ઉપયોગકર્તા આ ફિલ્ડને ખાલી છોડી શકે નહીં. બીજું, માત્ર અંક જ માન્ય હશે, અક્ષર માન્ય રહેશે નહીં. જ્યારે પિનકોડ જે છે એ 6 અંકનો જ હોવો જોઈએ. જો કોઈ પણ યથાર્થતા ભંગ કરવામાં આવે તો ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ મેસેજ આપણે ડિસ્પ્લે કરવો પડે. તો આ યથાર્થતા ઉમેરવા નીચે જણાવ્યા પગલાં તમારે લેવા પડે. એટલે કે આ સ્ક્રિપ્ટ લખવી પડશે. સ્ક્રિપ્ટ અહીંયા આગળ આપેલી છે. સ્ક્રિપ્ટ ટેક્સ્ટ શરૂ કરો, ફંક્શન્સ વેલિડેટ ફોર્મ લખો, કર્લી બ્રેકેટ વેરિયેબલ એક્સ અને વેરિયેબલ વાય, document.js1.name.values અને પિનકોડ ફિલ્ડ એડ કરો. નલ હોય તો પ્લીઝ એન્ટર ધ નંબર નેમ એવું ડિસ્પ્લે કરે. અને સેકન્ડ ઓપ્શન આપ્યો છે ઇફ y ઇઝ ઇક્વલ ટુ નલ is and not a number, yes હોય, greater than 6 digit હોય, less than 6 digit હોય તો પણ મેસેજ ડિસ્પ્લે કરે પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. આને રિલેટેડ પણ એક વિડીયોઝ આપેલું છે, તમે પ્લીઝ વિડીયોઝ રીફર કરતા રહેજો. તો પ્રેક્ટિકલ સાથે તમને થિયરી પણ આવડી જશે. થિયરીમાં પણ 100% માર્ક્સ આવશે અને પ્રેક્ટિકલમાં પણ 100% તમે માર્ક્સ ગેઇન કરી શકશો. ઓકે, પ્લીઝ ચેક. ઓકે, તો સ્ક્રિપ્ટમાં જોઈ શકાય છે તેમ વાય નામનો અન્ય એક ચલ ઘોષિત કરવામાં આવેલો છે. વાય ચલ એ પિનકોડ ફિલ્ડની કિંમત સમાવવામાં આવી છે. હવે શરતમાં ઇઝ એન નામનો એક વિધેય આપેલો છે. હવે એ ઇઝ એન આપણે વિશે જોઈએ. એકદમ ઇઝી છે. આંકડાકીય કિંમતો માટે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયોનો ઉપયોગ કરે છે. કયા આંતરપ્રસ્થાપિત
વિધેય આપેલા છે એની અંદરનું આ છે ઇઝ એન એ એન. અને સૌથી ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. એન એ એનનો મતલબ શું થાય છે? નોટ અ નંબર. અને આંકડાકીય પ્રકારની ન હોય તો ટ્રુ પરત કરે છે, તથા કિંમત આંકડાકીય હોય તો ફોલ્સ પરત કરે છે. એને રિલેટેડ એક એક્ઝામ્પલ આપેલું છે. ઇઝ એન એન 1 2 3 હોય તો શું પરત કરે? ફોલ્સ. કારણ કે 1 2 3 શું છે? નંબર છે. ઇઝ એન એ હેલો ટ્રુ પરત કરે કારણ કે એ સંખ્યા નથી. હવે ઇફ વિધાનનો ઉપયોગ કરી તપાસી શકાયું છે કે વાય એ ખાલી અંક ન હોય તેવી અથવા તો 6 અંકથી વધુ ના હોય તેવી કિંમતો હોવી જોઈએ. એટલે એક્ઝેક્ટ 6 ડિજિટ હોવા જોઈએ. આમ એક પણ શરતનો ભંગ થશે તો ઉપયોગકર્તા સમક્ષ શેનો મેસેજ આવશે? એલર્ટ મેસેજ તમારે ડિસ્પ્લે કરવો પડશે. જ્યાં સ્ક્રિપ્ટ લખશો એનાથી એ ડિસ્પ્લે કરશે. એને જે બીજી એક સ્ક્રિપ્ટ આપેલી છે કે જે એ મેસેજ ડિસ્પ્લે કરે છે. હવે અહીંયા આગળ આપણે ઉપરની જે સ્ક્રિપ્ટ લખી છે એનો જે આઉટપુટ છે આ રીતે આવશે કે પ્લીઝ એન્ટર પિનકોડ પ્રોપરલી. 6 ડિજિટથી વધારે હોય, 6 ડિજિટથી ઓછા હોય, અથવા તો ટેક્સ્ટ લખેલી હોય તો, અથવા તો ફિલ્ડ પિનકોડનું ખાલી છોડી દીધેલું હોય ત્યારે આ મેસેજ ડિસ્પ્લે કરશે. ઓકે, તો પિનકોડની અંદર ત્રણેય યથાર્થતા માટે આપણે એક સમાન એલર્ટ મેસેજ દર્શાવી શકીએ છીએ. હવે યથાર્થતા પ્રમાણે યોગ્ય એલર્ટ મેસેજ દર્શાવવો હોય ત્યારે ફરીથી આપણે આ કોડિંગ લખવું પડે કે જેની અંદર જો વાયની વેલ્યુ નલ હોય તો પ્લીઝ એન્ટર પિનકોડ. પછી વાય ઇઝ એન એન યસ હોય તો મેસેજ ડિસ્પ્લે કરે રાઇટ અ નંબર, એટલે કે ટેક્સ્ટ લખેલી હોય તો મેસેજ આ ડિસ્પ્લે કરે. બીજી યથાર્થતા માટેનું અથવા તો 6 ડિજિટ અથવા 6 ડિજિટથી ઓછી અથવા તો 6 ડિજિટથી વધારે હોય તો આ ઇફ કન્ડિશન લખો અને એના માટે આ મેસેજ ડિસ્પ્લે કરો કે પ્લીઝ એન્ટર 6 ડિજિટ નંબર. સેમ કોડિંગ આપેલું છે. અહીંયા આગળ આપણે કોમન મેસેજ ડિસ્પ્લે કરેલો છે, અહીંયા આગળ ઇન્ડિવિજ્યુઅલ મેસેજ આપણે ડિસ્પ્લે કરેલો છે ઇફ કન્ડિશનની અંદર. એના માટે પણ ખાસ વિડીયો તમારે જોતા રહેવું. પ્લીઝ એન્ટર નંબર, પ્લીઝ એન્ટર 6 ડિજિટ. આ રીતે તમે મેસેજ ડિસ્પ્લે કરી શકો. હવે છેલ્લું જે છે એ આપણે જાવાસ્ક્રિપ્ટ જે HTML નું ઓનલાઈન ફોર્મ બનાવ્યું એની સાથે આપણે આખું ફોર્મ બનાવવું હોય કે જેની અંદર બધા ફોર્મના ફિલ્ડની યથાર્થતા ચકાસી છે કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, હોબી, એડ્રેસ, સિટી, હવે બધાની યથાર્થતા ચકાસવી હોય તેના માટેનું એક આખું ફોર્મ આપેલું છે. તો અહીંયા આગળ ડિફાઇન ફોર્મ કરો, ત્યાર પછી ફોર્મ જનરેટ કરો અને જાવાસ્ક્રિપ્ટની અંદર લખો રિટર્ન વેલિડેટ ફોર્મ. અને ત્યાર પછી અહીંયા જે સ્ક્રિપ્ટ આપેલી છે જે તમારા ટેક્સ્ટબુકની અંદર હશે એ ટેક્સ્ટબુકની જે સ્ક્રિપ્ટ આપી છે તમે આખી લખશો તો તમે દરેક ફિલ્ડનું યથાર્થતા ચકાસી શકશો. કોઈ યુઝર મિસ્ટેક કરે, નેમ બોક્સની અંદર નેમ લખવાનું રહી જાય અને તો એ મેસેજ ડિસ્પ્લે કરે ફર્સ્ટ નેમમાં, મિડલ નેમમાં, લાસ્ટ નેમમાં, એડ્રેસમાં. એવી રીતે જેન્ડર ફિલ્ડની અંદર પણ મેસેજ ડિસ્પ્લે કરે. અહીંયા આગળ એક મેસેજ ડિસ્પ્લે કરેલો છે પ્લીઝ એન્ટર મિડલ નેમ પ્રોપરલી. ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ રિલેટેડ છે. એવી રીતે જેન્ડર સિલેક્શન ના કર્યું હોય પ્રોપર તો મેસેજ ડિસ્પ્લે કરશે પ્લીઝ સિલેક્ટ જેન્ડર મેલ ઓર ફિમેલ. અહીંયા આગળ પ્લીઝ સિલેક્ટ યોર હોબી એવો મેસેજ ડિસ્પ્લે કરશે આગળ જે સોર્સ કોડ આપેલો છે એ ટાઈપ કરવાથી. ફોર્મ 1.html અને એને વેબ બ્રાઉઝરમાં રન કરશો એટલે આ રીતે તમને ડિસ્પ્લે કરશે ફોર્મ અને બધામાં વેલિડેશન્સ તમે મૂકી શકશો. ઓકે, આ રીતે તમે CSS અને જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરી અને તમે વેબ પેજ અને વેબસાઇટ સારી રીતે બનાવી શકશો. અત્યારે જાવાસ્ક્રિપ્ટ રાઇટર્સની સૌથી વધારે ડિમાન્ડ છે મેં તમને પહેલાં કહ્યું પ્રમાણે. એટલે ટેક્સ્ટબુકમાં જે આપેલા છે કન્ટેન્ટ અને પ્રેક્ટિકલ્સ આપેલા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે, એકદમ ઇઝી છે અને તમે સારામાં સારો સ્કોર કરી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ લક, બેસ્ટ વિશેસ. આપણે હવે મળીએ નવા વિડીયોમાં. ચેપ્ટર નંબર 3 નવું જે ચેપ્ટર છે એનું આપણે
ડિસ્કશન કરીશું આ રીતે. ઓકે, થેન્ક યુ વેરી મચ.